વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો દોસ્તો જો અત્યારે સવારે વહેલા ઉઠી ગયા છીએ અને વાગ્યા છે જો દોસ્તો 6 વાગ્યા છે અને અમે જઈએ છીએ ચાલતા સતીમાના મંદિરે દર્શન કરવા માટે. લગભગ 25 થી 30 કિલોમીટરનું અંતર છે. તો વ્લોગમાં બન્યા રહો. તો આપણે જઈએ ઉપર. બધા તૈયાર થઈ ગયા છે જુઓ. તો ગાઈસ જુઓ ગાડી તો મેં સાફ કરી દીધી હતી કમ્પ્લીટ કાલે રાતે જ. હલો ગાઈસ જુઓ ટોટલ અમે 4 જણા જઈએ છીએ ચાલતા ચાલતા. હલો ગાઈસ જુઓ કૃષ્ણગઢનું 3 ટાવર. હલો ગાઈસ જો આપણે બધા હવે ચાલતા થઈ ગયા છીએ. બોલો સતીમાની કુવાસણા નહીં આવી ને કુવાસણા આવી નહીં. ચેલું થયું કાકા વાગવાનું તો જો 6:05 થઈ 6:35. હા 20 મિનિટમાં આપણે આટલા આવી ગયા. ઓહ જોરદાર હેડીએ છીએ હરાટ. બજારમાં વાર થાય ટ્રાફિકના લીધે. સીધા રસ્તા પર ના સવારે ટ્રાફિક ઓછું હોય પણ અમુક પેલી સાધન આવે ને સવારે વહેલો આખો લાઇટો પડે. હા હા કાકાને દૂરના ચશ્મા અંધાર એટલું દેખાતું અજવાળું પડવા દો પછી વાતો કરીએ. હલો ગાઈસ જો સવાર પડી ગઈ છે. અમે પહોંચ્યા છીએ હજી તો ગોઠવા 7 કિલોમીટર બાકી છે. 4 का 5 જણા હતા. પહેલી વાર ફોન પાડ્યો હતા 6 સાલમાં. હા કઈ સાલમાં? 3 સાલ. હા તો કેમ્પ જ નહીં હતા. કેમ્પ જ અમે કેમ્પ ચાલતા જોવા મળે નતા. ઘરનું ખાવાનું લઈ જવું પડે. હા તે દાળ ચાલે રોજનું કેટલું કિલોમીટર કાપો? આ મેં કીધું ના ઘેરથી અડા એટલે તો પપ્પા ગોઠા પહોંચ્યા હતા. અમે તેરા છે બપ્પો આગલા દાડ હેઠતો બારે. હા 5 વાગે હેડા હોત ને કરતા કીધું ગોઠવા મજા આવે. આટલું બધા સાધારે ના આવું કોઈ ના. હલો ગાઈસ જો મસ્ત સૂર્યદેવ પ્રગટ થઈ ગયા છે. નતું હેડ આવ્યું તો ગાઈસ જો હવે ચણા ખાઈએ છીએ. ચણા લાયા છીએ નાસ્તામાં. કાકા થાક લાગે છે? થાક ના લાગે. ના લાગે ખાશું ના હેડે. તો આપણે પોકવા થયા છીએ. ગોઠવા તો હજી 5 કિલોમીટર જેવું બાકી છે નહીં? 3-4 કિલોમીટર જેવું બાકી છે. લ્યો ચા નહીં ભાવતો બહારનું. તો આપણે પહોંચી ગયા કાકા. પહોંચી ગયા શુભમ હોટલ. શુભમ હોટલ એટલે ગોઠવા પોકવા જ આવ્યા છીએ. ગોઠવા પોકી જ જાય છે એમ જ ને. હા લગભગ 8:30 જેવું થયું. હ 1.5 કલાક જેવું થયું. 6 વાગે નીકળ્યા 6 થી 7 7 થી 7:30 એટલે 1.5 કલાક જેવું થયું. એટલે ખાસા કિલોમીટર કાપ્યું. લગભગ ચેલું 10-12 કાપ્યું. હા આપણે ઘેરથી તો 15 કિલોમીટર જેટલું કાપ્યું કહેવાય. 15 કિલોમીટર જેવું કાપ્યું છે. જઈએ છીએ ચાલો બેઠા નહીં હોય છે હજી એડવાન્સ ચાલુ જ છે. મુખવાસ ખાઈ જઈએ ને હેડી જઈએ. હા મુખવાસ ખાઈ જઈએ. જો મુખવાસ લીધો. હા હેડી જઈએ છીએ. ઘણા સમયથી મેં હેડ્યા નહીં આવું પણ આજે હેડ્યા છીએ. લગભગ ખાસો ટાઈમથી આવું હેડ્યા પણ પાવાગઢ જતા દર્શન કરવા કારણ હેડ્યા હતા થોડું
એ છે કે અમે તો બસમાં આવ્યા હતા ને તો ઊંધી પછી થોડું લગભગ 25 કિલોમીટર જેવું હેડ્યા હતા ને એટલું જ હેડ્યા હતા એના પછી હવે હેડી આવીએ લગભગ 5-6 વર્ષે આટલું હેડ્યા હવે ગામ કેટલું કિલોમીટર 2-3 કિલોમીટર 2-3 કિલોમીટર હા તો અમે પહોંચી ગયા છીએ કેટલા કિલોમીટર બાકી કાકા અડધો કિલોમીટર જેવું બાકી છે પહોંચી જાય ગાય ઉભા નહીં રહ્યા હો સીધા સીધા હેડે જ છે બ્રેક મારી જ નહીં 14-15 કિલોમીટર હેડે 14-15 હા એટલું જ ના વધારે છે આ બાદથી નહીં આ પાછું ઘેરથી આપણે આવીએ એટલું નહીં ગણવાનું હા એટલું થાય કક્કાના જોડે ટાઈમર ચાલુ બતાવે છે કક્કાને ચેલો છે ટાઈમર હા ટાઈમર પ્રમાણે અમે હેડવા માંડ્યા છીએ લગભગ 2 કલાક ને 20 મિનિટ જેવું હેડ્યા એટલામાં આટલા પહોંચી ગયા છીએ